હવે વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટની પોલ ખુલી છે। ધોરાજીના જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો અને મસ્ત મોટા ખાડા પડી ગયા છે। સ્કૂલે જતા બાળકો, વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીના જમનાવડ રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવો સમાન બની ગયો છે। જમનાવડ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો પણ આ જ રસ્તા પરથી પસાર થતા હશે, પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે। ત્યાં જમનાવડ રોડની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી, બરોબર છે। અને આ રોડની અંદર ગોઠણે પહેલા જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય, સ્કૂલે જતા હોય, બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય, એ ચાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એક ગોઠણે ખાડા પડી ગયેલા છે, બરોબર। તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ખાડા પડી ગયા છે। તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને ટાઈમ પર આને આરસીસી ડામરનો પેલો મારી દે લેર, અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે 5 વર્ષ ત્યાં કે છે મંજૂર થઈ ગયું, ટેન્ડર અપાઈ ગયું, પણ હજી સુધી કાંઈ અમારું કામ થયું નથી। અને અમારો આ એરિયો છે જમનાવડ રોડ। દર વર્ષે અમારે જમનાવડ રોડ ઉપર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે। હાઈન થાય તો ઓછામાં ઓછા આમાં 4-5 જણા પડી જાય, કઈ સ્થિતિ લપસે છે, ખાડા છે, 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, અને અમારે દર વર્ષે આ જ થાય છે। રોડની હાલત કેવી છે? રોડની હાલત છે જો આમાં સાધન વાળા રોડ તારવીને વ્યા જાય છે, આ બાજુ મારા ધંધાય ભાંગી ગયા, કોઈ આ રોડે નીકળવા કોઈ ખુશી નથી। ખાડા 2-2 ફૂટના જાજા નથી। અધિકારીઓ બધા અમારા અહીંયા આંધળા છે, કોઈને ધ્યાનમાં જ નથી દેતું। અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારી દશા કોઈ સુધરી જ નથી। અમારી પરિસ્થિતિ આ ના જ છે, અને હજી અમારે કેટલું ભોગવવાનું છે। કેટલા અત્યારે સ્કૂલો ચાલુ છે, એટલી છોકરીઓ છોકરા સ્કૂલ વાળા નીકળે, એ બિચારા પડી જાય, કોઈ બહાર ગામ જતું હોય એની પરિસ્થિતિ તો જો તમે એક પિચકારી પાણીની લાગે અથવા તો પાણીમાં પડે એટલે એને પરબારું ઘીરે જ પેલા ધક્કો થાય, ધન્યવાદ કામ હોય પડતા મૂકીને। ખાડા ઊંડા છે, વાહન ચાલકો કેવા ફસાય છે? વાહન ચાલકો ફસાવે એટલે અમારે કાઢવાના એમાંથી 2-2 ફૂટ છે એટલે પરબારા ખાડામાં આવી જાય પડે સીધા। એવી રીતે સ્થાનિક લોકો, અમારા સભ્યો તરફથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમને આ બાબતે રજૂઆતો મળેલી છે। ઉપરોક્ત બંને રોડ આરએનબી હસ્તકના હોય, આરએનબીના એન્જિનિયરશ્રીને આ બાબતે અમે લેખિતમાં પણ જાણ કરેલી છે, અને ફરીથી આપણે કીધું છે તો પાછું પણ તેઓને અમે રિમાઇન્ડર આપશું, અને તાત્કાલિક રીતે આ રોડ રિપેર થાય અને લોકોને પેલું ચાલવામાં અને કંઈ તકલીફ ન પડે એ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે જણાવશું। વધુમાં જીવીડીસી હસ્તકનું જે ફાટકનું કામ ચાલુ છે અત્યારે, તેના કારણે પણ થોડી ઘણી અગવડતાઓ અનુભવાય છે, પણ આ બાબતે અમે સંબંધિત એજન્સીને